હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટ શહેરમાં દૂષિત પાણીથી લોકો પરેશાન બન્યા। ગોકુલધામની પાસે આવાસમાં દૂષિત પાણીની ફરિયાદ ઉઠી। દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મેયરની શુદ્ધ પાણીની વાતો વચ્ચે હકીકત કંઈક અલગ જોવા મળી। આવી રીતે બીમાર પડે છે અને જીવજંતુ નીકળે છે અને ગટરનું કે નળનું બે ફિક્સમાં આવે એવું કાળું પાણી નીકળે છે। મેં આવેદન દીધું હતું, મેં આરએમસીમાં મેસેજ કરેલો, પણ કોઈ પણ અહીંયા આવતું નથી અને એ એમ કે આવું તો ચાલ્યા જ કરે છે। પણ આ 6-7 મહિના થયા તો વધારે। કેટલા ટાઈમથી આવું નવું છે? કેટલો ટાઈમ થઈ ગયો। કોઈ આવે છે અહીંયા? કોઈ જોવા જવું? કોઈ જોવા નથી આવતા। 1.5-2 મહિનાથી પાણી આવે છે આવું, અને આ દૂષિત પાણીમાં અમે 6-5 ડોલ દાવા દઈ, પછી પાણી પીવાનું આવે ચોખ્ખું, તે વળી એમ થાય કે 2-4 બેડા ભરી લઈ। હા, વહેલા શરૂઆતમાં તો 5-7 મિનિટનો ડોર જ આવે છે, ને આ રોજનું થયું સાહેબ। અને કોઈ સાંભળતું નથી। 50 વખત અમે રિક્વેસ્ટ કરી, સલાહબેને 50 વાર તો ઈડિયા મોકલા, પણ તોય કઈ જવાબ નથી દેતા। તો શું કરી કયો ભાઈ? અમારી પરિસ્થિતિ નથી કે અમે કેરબા લાવી શકીએ એવી, મારે દીકરાય નથી।